ટેન્શન મત લે. ઘણા ગામમાં વિકાસ કરી નાખ્યો, ઘણા ગામમાં કામ થઈ ગયા છે. હજી આ સરપંચના પદ ઉપર સોમો રાજીનામું નથી આલ્યું. અને આ ગ્રાન્ટ જે આવી હતી એની અંદરથી ગામના કોઈ અવાડા બનાવ્યા, બાથરૂમ બનાવ્યા, રોડ બનાવ્યા. સમજો કે ભાઈ ગ્રાન્ટ વપરાઈ ગઈ છે, પણ તારે ટેન્શન લેવાનું થતું નથી. કારણ કે આવતી ગ્રાન્ટ અંદર સૌથી પહેલું કામ તારું લેવાનું છે. પછી ભલે આખી ગ્રાન્ટ મારે તને દેવી પડે, બરાબર? તું બિલકુલ ટેન્શન લઈશ મત. આ સરપંચ હજી સાલું સરપંચ છે. હા, આ મકાનનું કામ તો વહેલો પતાવત પરો, પણ ગામમાં ઓલી બે ચાર ઉભી થયું ભણલ ને હરીક નહીં, સંડાસના પૈસા તું એવા ખાવાના મળે કાકા, તને બાચી થોડો મેલ્યો હે. સરપંચ બોલે હા ટેન્શન એટલે કરી લાશી. ગામનું કરવા સારું કરીને જ ફોર્મ ભર્યો તું, અને ગામનું જ કરવાનું છે. બાકી મકાન મારો બનશે 1 નંબર VIP. હો ભાઈ. હા રૂમ. હા લ્યો, આ 5000 નો દરવાજો મારે વસૂલ. કારણ કે કરમ મારા કાળા ખરીને ભાઈ. હવે પોલીસ આવે તો આ થાત ફીચુક લઈને બારલી બાજુ. સરપંચ ચેમ આપણે માર્યા કૂટ્યા એવું લાગતું નથી. મારે રેડી છે. ખબર ન પડવી જોઈએ કે આપણે માર્યા છે પાછા. આ વાતમાંથી આપણે નીકળી જાવ ભાઈ. આપણા વનથી સરપંચ નો વારો. હા બસ ઈ જ કરવાનું થાય છે. પણ હે થોડે ઘણી સરપંચ ને ગણ તો કરો. સરપંચ ઈ નહીં કોઈ કહેવાનું આપણા વિશે કે માર્યા કૂટ્યા એવા નકા મો નથી આવતો. એટલે તને તો ખબર ને હું ગામનો ચોકીદાર છું. તને તો ખબર પડશે કે હું મારી ખાઈને આવ્યો તો મને કોઈ ચોકીદારીનો પગાર કોઈ નહીં આલે. એટલે મને રાખશે જ નહીં કોઈ. કેવું તો પડે. સરપંચ વગર સોનું ન રખાય યાર. ભાઈ તમારા ઈદી દોડાયો થવાનો વિચારો તમે તો મારે નથી આવું. હું તો નીકળો ડાયરેક્ટ. મારા કોઈ કેવું નથી. કહી જાઓ તું તારતા. સરપંચ સાહેબ તમે અહીં શું કરો હરા? એટલે કાંઈ નહીં, હું તો આ ઘડી હવા ખાવા આવ્યો હતો. એટલે તમારી હવામાં અમારી હવા નીકળી જઈ છે. એટલે હવા વાળો એવું તે શું થયું છે? અને હા શું તમને મેં કામ ભણાવ્યું હતું, કામનું શું કર્યું? તમે અહીંયા આવો તો ઈ કામ પટાબાનું છે. વાત કરે તો કોક બુજે એમ છે. સરપંચ ને ખાટલે બે શરમ નથી આવતી? માંડીને વાત કરો, શું થયું કહો? આમાં તો કોઈ બાચી જ નથી રહ્યું. કહો તો ખબર પડે ને કાંક. સોર ગોતવા જતા સોર નફને હાર્યો ને ભૂત ને હાર્યું. ભૂત? હા એટલે હવે અત્યારે ક્યાં ભૂત હોય? તમને હું ખરેખર ભૂલ કરી પડી મેં તમને મેલ્યા. અલ્યા હાથ નું ભૂત હતું. મારીને સોતો કાઢી નો શું છે? આખી રાત ઓમણાથી ઓમણા કર્યા ને ઓમણાથી ઓમણા કર્યા. અલ્યા ભૂત કઈ ના હોય. તમને લાજ શરમ દેવો છે? નકા ચાંક થી લઈ બજારમાંથી ઓઢણા લાવી આલો. લાતો કાઢો પડી ગામમાં. મરદ તો કે બાયડીયું ઓઢણાના વેચના નતા રાતે તો સરપંચ જાય. હવે તો તમારું કામ નથી. આપણો ભગત ક્યાં છે? ભગત ને બોલાવો તો તમે. નકા તમારું કામ જ નથી. તમે હવે હાવ બાય એ પાછા હમણાં બેસ મસ્ત ડાઈ વાત કરો. આ ભગત જેવો આવ્યો એવું તમે અમને મસુબાને ઉલડ્યા. અહીંયા ચિયો બીજો માણસ હશે તો અમને મૂળ તો ભૂતમાં ભ્રમિત થયા ને તમે. એક વાત અહીંયા ભૂત જ હતું કે નહીં? અલ્યા ભૂત હતું. મારી સોતો કાઢ્યો. આવડી મોશું હતી એની. આ ભગત જેવો ઓય પડ્યો એવા તમે ઉલડ્યા છો તો અહીંયા જીવો કોક નો કોક માણસ હશે. સરપંચ સાહેબ આખી રાતનો માહોલ ગરમ હતો તો અત્યારે ઉલો અસુબાનો આવી પડે એટલે અમન તો ઈ જ ન હતું ને. અલ્યા ભગત આયા ને મેં ગામમાં મેલ્યા તક નહીં તો કે મારે થયા છે ધાડા તો તું નતો જો. હવે અમે આયા ને મેલ્યા એમાં ઉલો ગપ્પુ નો હાવ ગાયબ થઈ ગયો. ઈ તો મેલીને જ દાતો રહ્યો. આરે કે ગામમાં ભૂત છે એટલા ભૂત મારે ઉએ તમને ઉએ ઉપાડીને ઠેચી માર્યા છે. શું નહીં એ વાત કરો? ભૂત જેવી વાત હોય જ નહીં. હા તો રાતે ના ખબર પડે. હું તો શું હા ભાઈ આપણો હો પાણીનું દૂધનું આપણે કર. આ ભગત ગમે અહીંયાથી તાંત્રિક ગોતી તારે છે ને તો તારે અને તાંત્રિક ને અહીંયા જવાનું. ભગત ના દાતો ભૂલથી ના દાતો અમે વેઠી છે આખી રાત ચીરી ચૂં છે ને અમને બધી ખબર છે. ના દાતો તમે છોકરામાં આવો તમે ભગત ઓળખતા નહીં. તો જો ભાઈ ના જો આ તો વરી છે તમે અમને કીધું ન પણ તમારા કોઈ ચા ભગતે હાથમાં બંગડીઓ પહેરી છે. અલા ફરતી દાડા સોયા ચાલુ થઈ રહ્યા છે. ભગતના તાંત્રિકોના છેડા ભૂત કરતા ઘણા આગળ. તો તાર ભગત આ ભાઈ
આ કેહરા દાડા થઈ જાય તું ચિંતા મત કરી તારે ઘરે સંડાસ નખાઈ આલવાની જવાબદારી મારી આ સરપંચની જા બસ હવારમાં એક તો કામ થઈ ગયો સંડાસ ચમડા તો તાર હું કુંહરો ને ફાઇનલ બનાવી બાકી ગમે અહીંયાથી તાંત્રિક ગોજ આન જો ભૂત ના નેહર્યો તો ભૂતે તો તમને આખી રાત આમથી આમ માર્યા છે હું તમને પાકથી ફેરવીને મારી નો સરપંચ સાહેબ આ ભૂત ના નીકળ્યું ને તો બીજાના સંડાસ તમે ખાઈ જાવ અરે પણ નકાય ચા હાદા રેવા આલ્યા અત્યારે બીજાના એન્ડમ ચાસો ડબલ્યુ ઢોળવા ચા ના અમન આલ્યો જ નથી ખાઈ જશે અમારો ડાયરેક્ટ સરકારે નથી આલ્યા સરપંચ ખાઈ ગયો સરપંચ ખાઈ ગયો છે અલ્યા ભગત તને આ તો મારે કેવું પડે છે તારે ખબર ઓલો વસલે પાડે ટેમ્પો પડ્યો ઈ કોણ કરે તને ખબર છે આ સરપંચ ચાથી બનાવ્યો છે સંડાસ ચા છે બજાર સરપંચ ને નથી તો પછી તમને ચા છે મેં કાતું હશે. અલ્યા આ ઓયડામાં આખી ગ્રાન્ટ ઘાલી દીધી છે તને ખબર છે આમ તો ઉપર ઢાકલ દે રાજે ઠાર પડે બચારો ઢાઢી મરે મારે તો અભરાઈ ગયા છે હું કે ઈ ભગત બીજી ગ્રાન્ટ ની રાહ જોઈને બેઠો છે સરપંચ અરે પણ બીજી ગ્રાન્ટ ક્યાં પહેલી ગ્રાન્ટ તો આખી મેં નાસી પડી આ તો ભાઈ મારા બાપો થી જમીન મેલીને જોન એની પેદા આવે ને હું એનો કરું છું પૈસા ગામના તો હું ગમે એટલા વિકાસ કરીને મરી તો તમારા તો મારી કોઈ કદર જ નથી હા તો ધોને રાજે ટાવા અને એટલું બધું હોર હોય આનો ફોર્મ ભરીને તો જ થાપરો હા પેલી છેલ્લી વાત ચોરી કરવા વાળો કોઈ દી એમ ન કે મેં ચોરી કરી છે રેડી તે ફોર્મ ભરવાની વાત કરી એટલે મારે વાત કરવી પડે હરી આ વખતે મહિલા સીટ છે ભાઈ વાટા છે બીજા ચિયાક ને બરાબર ભરાવો હું મારી ભાવડી પાસે ભરવડાવીશ વાહ તારો મોટો ધોયો છે એટલે અમારે ગામ ને એમ નથી કઈ ભિખારી કરવાનું હા ના ના તો નથી ફોર્મ ભર્યો અને જીતી જો હા. અને ભાવડી ભાજી જઈ તો ગામ ક્યાં ના ભરવું છે મુદ્દાની વાત કરી અલ્યા હવે ની ભાગે ની હવે અમને ખબર છે તમારી ભાવડી ની 5 વાર ભાજી છે ને 6ઠી વારે ભાજી જાય રોજ ભાગતા ક્યાં કઈ ભરવા નહીં અમારે ગામ ને ભિખારી નથી કરવાનું તારી ભાવડીનો ભરોહો કરવો તો કરવો જેમ મારી ભાવડી ઉપર પૂરેપૂરો ભરવો છે મને તારી ભાવડીજી તેલ પીવા અત્યારે ઓલું ભૂત નું કહીને હા તો પણ જો ટુવા ખબર પડે નકા કોક તાંત્રિક ને બોલાવો ભૂત ઘટાડવું પડશે દા ભગત તું ઉભો થા અંદર તમારી ઉભી છો અમથા ખોટો ગામમાં ભાર કરો તો તાંત્રિક ને ગમે અહીંયાથી પકડી જાય અરે મારે વનવે તાંત્રિક છે હમણાં ફોન કરો એટલે અમે ચર્ચા કરીને તમતા ચિંતા મત કરો હાય લઈને આવતે પાછો આ ભૂત રેવો ના પડે ગામમાં પાય લાગુ બાબા ડબલ્યુ શું કીધા એક કોમ પડ્યું હતું તમારું બોલો શું પડ્યું એક આઈપીઓ હારો આવ્યો ભરવો હોય મારા તો ડીમેટ એકાઉન્ટ છે જ નહીં અરે તમારી કંપનીનો આઈપીઓ કોણ છું મારી કંપનીનો એટલે તમે શેના આઈપીઓ ભરવા આવડતું તો કઈ છે નહીં હું તો આ કોઈક ભૂત બગાડો હતી બધું કરશું તંત્ર વિદ્યા આવડે આપણને એમ લાગી જાય છે ને હા તો એવો એક આવ્યો છે મસ્ત અચ્છા તાંત્રિક વિદ્યા કરવાની હા છે શું ભૂતની જ છે અચ્છા મને તને આવતા તો લાગ્યું જ કે તારામાં ભૂતની અસર ખરી મારામાં નથી તો આખા ગામમાં છે અચ્છા થોડી મિસ્ટેક થઈ જાય ને ગામમાં છે એમ ને હા તો ગામમાં જવું પડશે આપણે જવું જ પડશે ને આ પકડી લો હમણાં આપણે ભસ્મ છે આપણે આમાં ચમત્કારી ભસ્મ છે ગાડી આપણે ભેગી લઈને જવી પડશે પણ ભારામાં લીધું છે આખો ગામ ઉપાડ્યો છે ભૂતાય તો આ પકડી બરાબર પારામાં એલી એમ હોય 25 રૂપિયા થશે ભાવ વધારો કેમ આખું ગામ ફાળો કરીને આલશે 25,000 25,000 હા બાપુ આ મકાનમાં જવાનું હા મારી વિદ્યા મને કહે છે દેખાઈ આવે છે કે આમાં ભૂતનો સાયો છે ખોખણ ભૂતનો સાયો નથી એમાં સરપંચ છે અને ફંડ અહીંયા પાસે જ ઘટાબાનો ના પવિત્ર છે અતિ ઉત્તમ તો સારી દિશામાં બનેલું ખરેખર સારા નક્ષત્રોમાં બનેલું મકાન છે તો અતિ ઉત્તમ હું શું કહું આ ડબલું એમ મત પકડી 25,000 ના ફંડ માંથી કાંઈક કમિશન નો કરતો ને પછી પૂરા હલાવતા ને 500 તારા બસ 2 તારા બસ અતિ ઉત્તમ ઘર અતિ ઉત્તમ હા સરપંચ નું ઘર અતિ ઉત્તમ ઘર તો ઘર બાપુ
ધૂપ ઢોળાઈ ગયું. હા રાખ ધૂપ નહીં રાખશે આ રાખ વગર ભૂત ના ભાગે ધૂળ ને ભરપૂર મારો હાથ અડશે એટલે ગમે એ ધૂળ હોય ને એ ધૂપ બની જાય 13 વર્ષની તાંત્રિક વિદ્યા એમને એમ નથી શીખ્યો હું. એ સરપંચ સાહેબ, હવે ખાલી એક તલાટી તો સહી કરે પડી ને આ ગ્રાન્ટમાં તો આ ભરાઈને ઊંઘવાનું બંધ કરવું પડશે. હા મકાન ઢાંચી લાખું એક ચિંતા આવે આટલી છે. સાહેબ હો દીકતા છો? અરે જાગતા છો? લાગતા લાગતા અચાનક પકડીને આવ્યો. સરપંચ છે મારી 13 વર્ષની તાંત્રિક વિદ્યા તમારા હાથને અડતા અડતા કહી જશે કે તમારે ને તમારી ડ્યુટી વચ્ચે હારો મેળશે એમ. એમ હા માતાના માતાના માર્યો છે મને કે ઓને મેં ઓને માર્યો છે મેં એમ કેતો મોટા છે હજી. મિસ્ટેક આવડી મોટી મિસ્ટેક કારક થઈને શું એમ કેમ પણ તમારા ભૂતમાં ભગાડી નાખીશ મને પાકો આઈડિયા છે તમારા ભૂતને કેમ કેમ ભગાડો બીજે નિમળે આવો બાબા ડબલ્યુ. સસ્તામાં લાગે છે ડબલ્યા જેવો મોટો તો આપણે એને બતાય કે ભૂત ક્યાં છે. ગેરંટી સાથે ભૂત પકડીને બતાવવાનું છે અને નકા ડબલ્યુ ને કહી દીધે આઠાના હાલવામાં નહીં આવે. ગેરંટી તો ફૂલ છે પણ દક્ષિણાનું બાપુને 25,000 ખાલી 25,000 જેટલા 45 કહેતા હતા. મો રોજ એને બોલાવું એટલે પછી પચીમ કરાવીને આવ્યો. વાહ મોટા તારા દેવાની જ જરૂર છે ગામમાં. ગામ આપણું ગમે એમ તો. ના યાર થોડોક તો ગામને ફાયદો કોક હોવો પડે ને. પણ હજી આમ મારે બેટું મને હાજમ નથી થતું આનું. અરે મારી વિદ્યામાં તો તમને કહી હું તમને 3 વાત કહીશ હા 3 હાથી છે નકા સુધી તમે મને મળ્યા કદી ના તો સાંભળો બોલો. તમારા 12માં હાઈએસ્ટ ટકા આવેલા હતા 12માં 12મા ધોરણમાં તમે ભણ્યા કે નહીં હા ભણવામાં તમારા સૌથી વધારે ગુણ માર્ક્સ હતા હું સૌથી 800 હોશિયાર. 800 આપણી જ પાછું તમારો કોઈ નાનો ભાઈ બીજો છે મારા ઘરને બેને હું એક જ તમારા બાપા હતા ને હા એના ભાઈઓમાં રાગ સારો એમ એના ભાઈઓમાં રાગ ખૂબ અધરો એમ वो તમારા કાકા છે ને હા. કાકા છે હા, હા. બા છે મોટા ભાઈ એમાં રાગ હારો એમ 3 જણા મરી જાય ને 3 જેઠા હારું તારી અને ટસકે જબર રાગ હતો. હા શું મતલબ કાર મિસ્ટેક થઈ જાય પણ ભૂત બાપ તમારા મિસ્ટેક નથી હું 100% કહું તમારા ગામની અંદર ભૂત છે મને મારો બેટો ભગત આના પર ભરવો બેસતો નથી પણ તારા વિશ્વાસ હે મેલો રો ગામમાં પગ મેલે ને ભૂત ગાયબ થઈ જાય છે એવા ગેરંટી વાળા. ભૂતાના તો માસ્ટર છે. એમ આ ભસમ છે ને આ ભસમ આમ ભૂત ઉપર પડાક નહીં હા ભૂત ગાય એમ તો હવે ભગત તારા ભરોસે લઈને દા બાબાને શું નામ કીધું ડબલું બાબા W ડબલ્યુ. ડબલ્યુ બાબા ડબલ્યુ એબીસીડી આખી દુનિયાએ કબૂલ્યું હા. બાબા ડબલ્યુ એમ તો હવે તમે લઈને દો મારે આવવાની જરૂર નહીં ને. હા. એમ? અમે બે જરૂર પડશે ને હા તો તમને ફોન કરશો. એમ ને અને કોઈ માણસની જરૂર હોય તુલા બેન બોલાવો. એ તો પછી કહીશ તો હું તમને ફોન કરીશ. સરપંચ ભૂલ થાય તો માફી છે હા બાકી બાબા ડબલ્યુ એકલા કાફી છે એમ તો ભગત ને રહેવા જો ને ભગત તમે મેલો તમે એકલાનું કીધું ડબલ્યુ પકડવા કોમ આવશે ડબલ્યુ હા. ધૂપ ધૂપ. રેડી તો ભગત હવે ભૂતને પકડીને લાવવાનું છે ન હોય તો ઉલાને આપણે યાદ છે ને જો સરપંચ જાતો જાતો તમને કહેતો જ છું હા સાંભળો ખાલી મારી વાણી જુઓ 65% તમે સુખી છો રેડી પૈસાની તમારી એટલી આવક છે ને ઘરમાં રૂપિયો હમાતો નથી આ મોસો તાજ તો બાપુ નેવા છે નેવા ભૂત ભૂત ભૂત. ગામની સેવામાં નેવાય રેવા નથી આલ્યા પૈસે ટકે સુખી છે જ્યાંથી પકડી લાયો ભૂત પકડે તો સારું છે હે બાબા હા આ એક વાત મને સમજાતી નથી. બોલ તમે રે કોઈ બધું ખોટું જ જમ પડે છે. અરે એ તો ક્યારેક ગલતીથી મિસ્ટેક થઈ જાય બાકી મને છે ને ખાલી અત્યારનું નહીં મને 7 કિલોમીટર સેટેનું દેખાય ના હોય. હા તું આથી નજર ફેરે તને ખાલી આગળ દેખાશે થોડું મને અહીંથી છે ને આખી દુનિયા દેખાય મને આખો કિલોમીટર દૂર હજારો કિલોમીટરનો આ પંથ મને આખો બધું હે બાપુ તમે તો કહેતા તમને 7 કિલોમીટર દેખાય છે 7 ડગલા ના દેખાય ને ના બચ્ચા ના
આપણે ઠકાણે આયા છો. બાપુ ઠકાણે નથી આયા, ઠોકાણે આયા છો. મારો ટોટિયો ભાગી ગયો. તો વિદ્યાનો ભૂત વગાડવાનું કાલી રાખશો. ડોક્ટર પાસે જઈને પેલો પાટો બંધાવવો પડશે. હેડો તો ઈ કરો. સરપંચ ઓલા 25,000 લેવાના છે ને લે દે. 5,000 તો ડોક્ટર ને જ આલવા પડશે.